નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, ગુજરાતમાં નીટની કઈ એક્ઝામ શરૂ થઈ છે તો એક પિતાશ્રીએ જબડો હોબાળો કર્યો, એનો વિડીયો વાયરલ થયો છે. કપાળમાં ટીલા બીલા હતા એટલે સમજ્યા કે ધાર્મિક હશે બહુ વધારે પડતા, અને એમનો હોબાળો હતો કે મારી દીકરીને એમ કે કંઠી ના પહેરવા દીધી, અંદર જ ગઈ તો એટલે એમણે હોબાળો મચાવ્યો હતો કે હું તો કઈ લાહોરમાં ઊભો છું, કઈ પાકિસ્તાનમાં ઊભો છું, કરાચીમાં ઊભો છું, હિન્દુત્વના દેશોમાં આમ ને તેમ ને કંઠી નથી પહેરવા દેતા, એમ કરીને ધમાલ કરી. તો પોલીસે બોલ્યા વગર ઊભી રહી હતી, પણ પછી એ લોકોએ એવું કહ્યું કે ભાઈ તમે બતાવો, એની સ્લીપ બતાવો, કારણ કે એની જે પરીક્ષામાં પ્રવેશ કરવા માટેની જે સ્લીપ હોય એ એક દીકરી જોડે રહેતી, એટલે એક વિદ્યાર્થી જોડે હોય ને એક મા બાપ જોડે હોય, ઝેરોક્સ. એ આધારે એ લોકો જઈને બોલાયા બિચારા. તો પછી એમ કઈ નિવેડો આવે, આ પાછો એક ધાર્મિક રીતે ઉહાપો કરી અને ધમાલ કરી રહ્યો છે, તો એક નિવેડો આવે. એટલે પેલી દીકરી આવી અને ના પાડે કે પપ્પા મારે મોડું થાય છે, મને જવા દો, મારે નથી પહેરવી તો પરાણે પહેરાવા જતો. પછી ખબર એ દીકરી તો જતી રહી ને એક્ઝામમાંથી બોલાવી અને બહુ માથાકૂટ કરી. એટલે તો એનો સમય કેટલો બગાડ્યો. નીટની એક્ઝામ બહુ મહત્વની હોય છે, કંઠી કેમ નથી પહેરવા દેતા. પછી ઇન્ટરવ્યૂ, એમાં ટીવી ચેનલો તો તૂટી પડે, એમને તો ટીઆરપી માટે, એટલે ટીવી ચેનલો તૂટી પડી, એમના ઇન્ટરવ્યૂ લેવાય એટલે એને તો મજા પડી જાય. હવે પછી તો ચોડી બોલવા માંડે, અને ત્યાં કે સૂચના પત્ર હટાવી લીધું ને ત્યાં કશું એમાં કશું કંઠી લખી નથી ને એમ કરવા માંડ્યો ને એવું બધું કરતો હતો. એક્ઝામ બગાડો છો તમે, મોટો એક્ઝામ બગાડો છો યાર. મારી છોકરીને કંટીન્યુ કરો, ઘેરાઈ ગયો. તમે મારા મોટા બેન હુકનો દીકરો શું, મારી છોકરી કંટી નહીં કાઢે નીટની એક્ઝામમાં. મારી દીકરીને હું કંઠી પહેરાવું ત્યાં સુધી વિડીયો ચાલુ રહેશે. ક્યાં છે છોકરી, ક્યાં? મારી દીકરીનું નામ શ્રદ્ધાબેન પરેશભાઈ કાછડિયા. હું પોતે સોસાયટીમાં રહું છું. એટલે બધા ન્યૂઝ જોયા એટલે મેં કીધું ચલો આપણે, મને હવે નીટની એક્ઝામો વિશે બહુ ખ્યાલ નથી બહુ, કારણ કે હું તો 2005માં આવ્યો ત્યારે મેં બી શરૂ થઈ ગઈ હશે, પણ આપણને બહુ ધ્યાન નથી. તો નીટની એક્ઝામમાં શું લઈ જવાય અંદર સ્ટુડન્ટથી, વિદ્યાર્થીથી, પરીક્ષા આપનાર જે વિદ્યાર્થી હોય, પરીક્ષાર્થી કહી શકાય, તો એણે વર્ગખંડ એટલે પરીક્ષાખંડમાં શું લઈ જવાય, શું મનાઈ હોય છે, એના વિશે મેં એઆઈમાં તપાસ કરી, ગૂગલના એમાં અને પછી ગ્રોકમાં પણ તપાસ, બંનેમાં સરખો જ જવાબ મળે. કારણ કે આ એઆઈનું કામ શું હોય છે કે બધી 5-25 વેબસાઇટો ફેદીને તમને જવાબ આપે, એક્યુરેટ જવાબ આપે. ક્યાંક ભૂલ થતી હોય પણ બંનેમાં ફેદ્યું તો મને સરખો જ જવાબ મળ્યો. એટલે એ લોકો ગવર્મેન્ટની વેબસાઇટો ફેદીને ક્યાં ફેદે છે બતાવે છે. ગવર્મેન્ટની ફેદીને બધું ફેદીને, નીટ બોર્ડની ફેદીને પછી એમણે જવાબ આપ્યો. હું જરા વાંચી લઉં, તમે જુઓ. નીટ એટલે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. પરીક્ષામાં શિસ્ત અને પારદર્શિતા જાળવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ દ્વારા ખૂબ જ કડક નિયમો બનાવ્યા છે. પરીક્ષા ખંડમાં નીચે મુજબની વસ્તુઓ લઈ જવાની સખત મનાઈ હોય છે. આ તો ગવર્મેન્ટ અને જે નીટનું જે બોર્ડ હોય એ બનાવતું હોય, ટેસ્ટિંગ વાળું. હવે ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જઈ શકાતા નથી. મોબાઈલ ફોન, બ્લુટૂથ ડિવાઇસ કે એરફોન, સ્માર્ટ વોચ, ડિજિટલ ઘડિયાળ કે સાદી ઘડિયાળ, પરીક્ષા ખંડમાં ઘડિયાળ હોય જ છે,
માઇક્રોફોન, પેજર કે હેલ્થ બેન્ડ, કેમેરા, સ્કેનર, આમાંથી કશું તમારાથી લઈ જવાય નહીં. આ ઇલેક્ટ્રોનિક સ્ટેશનરી. વિદ્યાર્થીઓને પોતાની પેન પણ લઈ જવાની મનાઈ હોય છે. પેન પરીક્ષા કેન્દ્ર દ્વારા જ આપવામાં આવે છે. પ્રતિબંધિત વસ્તુઓ જુઓ. ભૂમિતિ પેટી એટલે જ્યોમેટ્રિક બોક્સ, પેન્સિલ બોક્સ, કોઈ પણ પ્રકારના કાગળ, ચબરકી, લખેલું મટીરિયલ, પ્લાસ્ટિક પાઉચ, કેલ્ક્યુલેટર, લોક ટેબલ કે રાઇટિંગ પેડ, ઇરેઝર કે શાર્પનર, કશું પણ લઈ જવાનું નહીં. બહુ કડક એક્ઝામ હોય છે, બહુ ઓછા લોકો પાસ થતા હોય છે. ખાણીપીણીની વસ્તુ, કોઈ પણ પ્રકારની ખાવાની વસ્તુ ખોલેલી કે પેક કરેલી અંદર લઈ જઈ શકાતી નથી. પાણીની બોટલ લઈ જવી હોય તો પારદર્શક ટ્રાન્સપેરન્ટ હોવી જોઈએ. ડાયાબિટીસ ધરાવતા વિદ્યાર્થીઓને ડૉક્ટરના સર્ટિફિકેટ સાથે અમુક ફળ કે ટેબ્લેટ લઈ જવાની મંજૂરી ખાસ કિસ્સામાં મળે છે. જુઓ તમે, પહેરવેશ અને હવે મહત્વની વાત આવે છે. આ ભાઈ જે કંઠી બૂમો પાડતો હતો ને, આ ડોબા શંકરને શું કે ઓલા તારી ધાર્મિક લાગણીઓ ઘરમાં રાખ અને દિવાનખંડમાં રાખ, ડ્રોઈંગ રૂમમાં, મંદિરમાં રાખ, રોડ ઉપર સાનો લઈને ફરે છે. તો પરીક્ષામાં ડ્રેસ કોડનું પાલન કરવું ખૂબ જરૂરી છે. મોટા બટનવાળા કપડાં કે ફૂલ સ્લીવના આખી બાજના શર્ટ, ટી શર્ટ પહેરી શકાતા નથી. આ ભાઈ હું તો વાંચું છું, અમુક ભૂલચૂક હોય તો એ આઈની હોય, જામીનાઈ કે ગ્રોકની હોય, મારી નહીં. વધારે ખિસ્સા ધરાવતા પેન્ટ કે ઝીપરવાળા કપડાં ટાળવા. બૂટ કે મોજા પહેરવાની મનાઈ હોય છે. વિદ્યાર્થીઓ સાદા ચપ્પલ અથવા ઓછી હીલવાળા સેન્ડલ પહેરવા જોઈએ. ડ્રેસ કોડ છે. જ્વેલરી જેમ કે ચેઇન, વીંટી, ચેઇન આવી ગઈ, કંઠી, કોઈ પણ પ્રકારની ચેઇન ના પહેરે એટલે કંઠી આવી ગઈ કે નહીં. વીંટીમાં હું તમે ભરવાના હતા, લખવાના હતા, તો પણ એની પણ ના છે. નથણી, બુટ્ટી, હારમાં પેલી આવી, હારમાં કંઠી આવી ગઈ કે નહીં, કે લોકેટ પહેરી શકાતું નથી. આ બધું. પર્સ, હેન્ડબેગ, બેલ્ટ, પટ્ટો પણ પ્રતિબંધિત છે. અન્ય વસ્તુઓ, ચશ્માના બોક્સ, છત્રી કે ટોપી, કોઈ પણ પ્રકારના ધાતુના પદાર્થો. પરીક્ષા કેન્દ્ર પર તમારી પ્રતિબંધિત વસ્તુઓ સાચવવા માટેની વ્યવસ્થા હોતી નથી. તેથી કિંમતી સામાન કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો સાથે નહીં લઈ જવા અથવા તમારા વાલી પાસે રાખવા. માત્ર એડમિટ કાર્ડ, આઈડી પ્રૂફ અને નિર્ધારિત કરેલા ફોટા સાથે રાખવા. આની આ જ માહિતી ગ્રોકમાં છે, કારણ કે એણે પણ ગવર્મેન્ટની વેબસાઇટો, નીટની વેબસાઇટો ફેદીને જે એણે પણ મને માહિતી આપી હોય, એટલે એના એ પણ આ જ, એમાં પણ આ જ છે. વહેલું જવું ને એ બધું લખ્યું છે. સ્નેક્સ, ફૂડ કશું લઈ ના જવાય. આનું આ જ બધું એમાં પણ લખેલું છે. એને ટેસ્ટિંગ એજન્સીને બધું લખેલું જ છે. હવે તમને કહું કે આ ભાઈએ હોબાળો કર્યો તો છોકરીનું, એમની દીકરીનો ટાઈમ બગાડ્યો. કારણ કે અંદરથી બહાર આવી, અંદર ગઈ, એટલો ટાઈમ બગડ્યો કે નહીં. કદાચ એક્ઝામ શરૂ નહીં થઈ હોય તો સારી વાત છે, પણ આવા બુદ્ધુઓ ધાર્મિક લાગણીઓને બધું રસ્તામાં ધર્મની ધાબડી ઓળીને 24 કલાક ફરતા હોય. અરે ભાઈ તું સાધુ જ થઈ જાય, હું કેવા છોકરા પેદા કર્યા છે. ઠીક છે, આપણેથી બહુ એવું બધું કહેવાય નહીં, એની મરજીની વાત છે. આ ધાર્મિક આસ્થા રાખો એની ના નથી, ધાર્મિક આસ્થા રાખો એની નામ નથી, પણ તમે આ બધા નિયમો તો પાળવા પડે ને. એ તો ગમે એવા સાધુઓને વિઝા લેવા જવા હોય તો પછડીઓ ઉતારવી જ પડતી હશે. તો મિત્રો, આ રીતે છોકરીનો, દીકરીનો ટાઈમ બગાડ્યો અને કૂદાકૂદ કરી, બૂમ પાડીને હિન્દુ મુસ્લિમ કર્યું. હું કરાચીમાં નથી ઊભો, લાહોરમાં નથી ઊભો, આમ કરીને એવા નાટક. 2014 પછી આ બધા નાટકો બહુ શરૂ થઈ ગયા, અને હવે તો પાછા હમણાં જીત્યા એટલે વધારે જોર કરે. હવે તમને કહું તો મારો દાખલો આપો તો મા બાપને મારું એક જ કહેવું છે કે તમારો ધર્મ બાળકો ઉપર શું કરવા થોપો છો, સંસ્કારના એના બધા બહાને. તમારે બાળક મોટું થાય, એ બધા ધર્મોનો અભ્યાસ કરે, પછી એની જાતે એને જે ધર્મ પાળવો હોય પાળે, આપણે છૂટ આપવાની. પણ આપણે તો થોપીએ છીએ આપણો ધર્મ. હવે તમને કહું કે મારો દીકરો
10મા ધોરણ વખતે અમે બરોડા રહેતા હતા, તો એ 10મા ધોરણ વખતે એ જલારામ મંદિર જાય. હવે અમે રહીએ વાડી ભાટવાળામાં રહીએ, વાડી વિસ્તારમાં રહીએ, અને વાડી વિસ્તારમાંથી જલારામ બાપાનું મંદિર કારેલીબાગ કેટલું દૂર થાય, અને બંદા સાયકલ લઈને જાય. મને ખબર નહીં, દર ગુરુવારે ભાગે ગુરુવાર ભરવા. હવે મને તો બહુ ખબર નહીં. પછી એક દિવસે મને થયું કે આ ચોક્કસ ટાઈમ ગુરુવારે જ જતો રહે છે ને આમ તેમને, પણ બહુ ધ્યાન નહીં રાખેલું. પણ એની મમ્મીએ મને કહ્યું કે યુવરાજભાઈ તો જલારામ બાપાના ગુરુવાર ભરે છે. મેં કીધું કેમ ભાઈ? તો કે પરીક્ષામાં પાસ થઈ જવાય ને એટલે. પછી મેં બોલાવીને ખખડાયા. મેં કીધું ભાઈ તે આખું વર્ષ વાંચ્યું નહીં હોય તો જલારામ બાપા તને હેલ્પ કરવા આવવાના નથી. આ ટાઈમ બગાડો કે છાલામાલા વાંચો, બેસો ઘેર, અભ્યાસ કરો, તો જ પરીક્ષામાં પાસ થવા છે. જલારામ બાપા પેપર લખવા નથી આવવાના. એટલે આ ધંધા બંધ કરો દો અને આ ધતિંગ બંધ કરી દો ને ઘેર બેહો અને ભણો એટલું. એ 2 કલાક 3 કલાક બગાડો છો, એના બદલે 3 કલાક વાંચો તો સારા માર્ક્સ આવશે ને યાદ આવશે લખેલું. એટલે પછી ભાઈ બંધ થઈ ગયા. મા બાપે જ આવું વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનું મા બાપે બચપણથી શીખવાડવું પડે કે આ બધા તું જ છે, આ બધી અંધશ્રદ્ધાઓ તું જ છે. એ તમને રિલિજિયન ઇઝ અ પોઈઝનની જેમ, અફીણની જેમ તમારું શું કહેવાય મગજ ખલાસ કરી નાખે. હવે એવું જ ખલાસ થઈ ગયેલા મગજવાળો એની દીકરી નીટની એક્ઝામમાં જો કેવો એણે હોબાળો કર્યો. એટલે હમણાં નથી ચાલતું, ગણપતિ મસીહભાઈ હતા, એ સંપ્રદાય એવા જ કોઈ સંપ્રદાયના કોઈ ફાટાણા હશે એવું લાગ્યું તેલા ટપકા પરથી. પણ મિત્રો આ બહુ વધારે પડતું કહેવાય કે નિયમો છે. કે હાર ને વીટીન બુટ્ટીમાં તો હું તમે ચિઠ્ઠીઓ ભરાવાના હતા, પણ ગવર્મેન્ટે કશું કરશે એટલે નિયમો કર્યા હશે. તો નિયમોનું તો પાલન કરો ભાઈ. અને તાર વિરોધ કરવો હોય તો પછી કરજે ભાઈ. સરકારમાં જા, રજૂઆત કરીને બિલ મુકાય, લોકસભામાં વિધાનસભામાં બિલ મુકાય ને બધું કેન્સલ કરાવી દે, બધી છૂટા લાવી દે. પણ અત્યારે તો દીકરીનો ટાઈમ શું કરવા બગાડે છે? બહુ મહત્વની પરીક્ષા છે. હા તો મિત્રો, આ અંધશ્રદ્ધા છે ને આપણને માનસિક રીતે તો અંધ જ બનાવી દે અને બધી રીતે અંધ બનાવી દે. વિચાર શક્તિ તો શૂન્ય જ કરી નાખે. વિચારવાનું તો ટોટલી બંધ કરાવી દે. એટલે હું કાયમ કહેતો હોઉં છું કે ભાઈ સ્ટાર્ટ થિંકિંગ, વિચારવાનું શરૂ કરો. પણ આમને તો વિચારે ને કશું વિચારે, એમને તો કંઠી એકવાર પહેરેલા કઢાય. મેં એવા કેટલાય લોકોને જોયા છે, આ બધાને ખોટું લાગશે એવા કેટલાય લોકોને જોયા છે, કંઠી કાઢીને ખિસ્સામાં મૂકીને નોનવેજ ખાઈ લે, કંઠી કાઢીને ખિસ્સામાં મૂકીને ડુંગળી લસણ બધું ખાઈ લે, કંઠી કાઢીને ખિસ્સામાં મૂકીને પેગ માર લે. એવાય લોકો જોયા છે. બોલો, હશે એ બધા બહુ ચુસ્ત હોય, ના કરતા હોય, આપણે માનીએ છીએ. પણ આ વધારે પડતું થઈ રહ્યું છે. એટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો, બાય બાય.